આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઠેર ઠેર ગણેશ ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે। વડોદરા શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે વર્ષોથી ગણેશજીની અહીંયા સ્થાપના કરવામાં આવે છે। વેપાર વિકાસ એસોસિએશન એટલે કે વેપારી મિત્રો દ્વારા પણ અહીંયા ગણેશજીની આરતી કરવામાં આવી છે। ગણેશજીની ભક્તિ કરવામાં આવી રહી છે। રમેશભાઈ પટેલ, પરેશભાઈ પરીખ વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના અગ્રણી છે। સાથે જ પરેશભાઈ શાહ વડોદરા શહેરની વેલ રેપ્યુટેડ ન્યૂઝ ચેનલ સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી પરેશભાઈ શાહ સાથે જ શ્વેતાબેન શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા છે। छब्बीस डाढ़ा है ना करो कर जाए फोन आम आपको आम गणपति बाप्पा मोरया मोरया गणपति बाप्पा मोरया अपनी मूर्ति से भैया જે પહેલાં કહું છું જે ગણપતિ બાપ્પા મોરિયા બધા વેપાર વિકાસના પરેશભાઈ, ચેરમેન અમારા રમેશ પટેલ, અમારા મુનશી કાંજા પ્રમુખ રૂપાભાઈ, અમારા પ્રમુખ ચંદ્રકાંતભાઈ બધા મને સપોર્ટ કરે છે। એના માટે એટલું બધું કરી છે અને પદ્માવતીવાળા બધા મને સપોર્ટ કરે છે। એના માટે એટલું બધું થયું છે અમારાથી। જય ગણપતિ બાપ્પા। સૌથી પહેલાં તો કહી શકાય કે સુખ અને સમૃદ્ધિના એવા દેવતા ગણપતિજીની દરેકને શુભકામનાઓ। ગણપતિજી માટે આપણે એવું કહી શકાય કે એક સુખ અને સમૃદ્ધિના દેવતા છે, તો બસ એવી ને એવી સુખ અને સમૃદ્ધિ વેપારી સમાજમાં રહે। અને આપણા માધ્યમ થ્રુ આજે હું એ જ કહેવા માંગીશ કે આજનો જે સમાજ છે એ ઓનલાઈન શોપિંગ પર જે વધારે ચડી રહ્યો છે એના કરતાં જ્યારે સુખ અને દુઃખ હોય ને ત્યારે આપણા આ સમાજ અને લોકલ વેપારીઓ જ આપણા સાથે હોય છે। નવરાત્રિ હોય, ગણપતિજી હોય કે કોઈ પણ અગવડ પડતી હોય ને ત્યારે જે લોકલ વ્યક્તિ હોય એ જ આપણી સાથે આવતા હોય છે। તો હર હંમેશ ઓનલાઈન શોપિંગ છોડી અને આપણે લોકલ શોપિંગ કરીએ અને વેપારી સમાજનો વેપાર આવી રીતે સુખ સમૃદ્ધિ સાથે આગળ વધતો રહે એ જ શુભકામનાઓ। આજરોજ પદ્માવતી શોપિંગ સેન્ટરમાં આ સળંગ અમારું ત્રીજું વર્ષ છે કે અમે અહીંયા આરતી કરવા પધારીએ છીએ। વડોદરા વેપાર વિકાસ એસોસિએશન હર હંમેશ પદ્માવતી શોપિંગ સેન્ટરના દરેક પ્રશ્નોમાં સાથે ઊભી રહી છે। ગત વર્ષે મેં બ્લેઝિંગ અને આશીર્વાદ આપેલા હતા કે આ જગ્યા પર વર્ષ સુધી તમે આવી રીતના જ અમારા 250 વેપારીઓ ધંધો કરો એવી શુભેચ્છાઓ। ફરી એક વખત 2025માં અમારા તમામ વેપારીઓને ફરી શુભેચ્છા આપું છું કે સુરસાગર અને ન્યાય મંદિરની વચ્ચે પદ્માવતી શોપિંગ સેન્ટર અડીખમ રહે અને તમે કરોડો રૂપિયાનો બિઝનેસ કરો એવા અમારા વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તરફથી ખૂબ શુભેચ્છાઓ અને વિશિષ્ટ છે। સાથે સાથે આજે ગણેશ ચતુર્થી છે। ગણેશ ભગવાનની અને ઝૂલેલાલની આપ સૌ ઉપર કૃપા હર હંમેશ વરસી રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જય ગણેશ। આજે આ વડોદરામાં સૌથી જૂનું અને સૌથી પ્રખ્યાત જે શોપિંગ સેન્ટર છે એ વડોદરાની શાન છે। મને યાદ છે કે વર્ષો પહેલાં જ્યારે ગાયકવાડ ઉપર સામે જે ન્યાય મંદિરની સામે આનો એક જમાનો હતો કે સિંધી બજારનો સંપ અને જે ગણેશની સ્થાપના એ કોઈપણ ધર્મની અંદર તમે જોશો તો ગણપતિની સ્થાપના પહેલી હોય છે। દરેક ધર્મની અંદર આ ગણપતિની એક આશીર્વાદ છે, સંપ જંપ અને એના આશીર્વાદ છે કે સમૃદ્ધિ થાય, ધંધો રોજગાર સારો થાય, બધા સુખી થાય એ આશીર્વાદ સાથે અમે અમારા વડોદરા વેપારી વિકાસ એસોસિએશન તરફથી અમે બધાને ખૂબ આશીર્વાદ આપીએ છીએ કે આ હંમેશા અમર રહે, આ શોપિંગ સેન્ટરને કંઈ તકલીફ ન થાય અને બધા વેપારીઓ ખૂબ કમાય એવા અમારા ખૂબ આશીર્વાદ।